નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધી જ્ઞાન ટેન્ક યુટ્યુબ ચેનલ. ટાટ ભરતી ફાઇનલ શાળા એલોટમેન્ટ જાહેર થઈ ગયેલ છે અને સૌપ્રથમ તો જેને પણ ફાઇનલ શાળા ફાળવણી થઈ ગઈ છે બધાને જ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. હવે આગળ શું છે, તમને ક્યારે એપોઇન્ટમેન્ટ લેટર મળશે, તમે ક્યારે શાળાએ નોકરી જઈ શકશો અને શું ડોક્યુમેન્ટ જોઈશે, શું આગળની તમામ પ્રક્રિયા શું રહેશે, એ બધી જ બાબતોની આપણે વાત આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો તો તમારી બધી જ મૂંઝવણોનું જે છે સોલ્યુશન અને તમારા આન્સર્સ પણ તમને મળી જશે. તો પહેલું તો આપણે જોઈ લઈએ તો 27 તારીખ એટલે કે આજની વાત છે, ફાઇનલ એલોટમેન્ટ જાહેર કરી દેવામાં આવે છે. તમે ઉમેદવાર જે છે પોતાના લોગિનમાં જઈને શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે. અને બીજું કે હાજર તારીખ કઈ હશે, તો સીધી સચોટ જ વાત આપણે કરવાના છીએ. તો રાજ્યની જે સરકારી અને બિનસરકારી છે એમાં નિમણૂક આપવા અંગેની સૂચનાઓમાં ચોખ્ખું લખેલું છે કે સરકારી શાળા, જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા છે એણે 3 તારીખે આ 7મા મહિના એટલે કે 3/7/2025ના રોજ ગુરુવારના રોજ સવારે 11 કલાકે પોતાને જે જિલ્લાની શાળા મળી છે, ખાસ સાંભળજો, પોતાને જે જિલ્લાની શાળા મળી છે તે જિલ્લા કક્ષાએ સંબંધિત જે જિલ્લા શિક્ષણ અધિકારીની જે હમણાં તમને જે શાળા એલોટમેન્ટ લિસ્ટ ફાઇનલ હશે ને એમાં કદાચ ટાઈમ ને સમય પણ લખેલો હશે, એટલે કે ટાઈમ ને તારીખ લખેલી હશે ને આ જે જ્યાં જવાનું છે તમારે શિક્ષણ અધિકારી એ એડ્રેસ પણ તમને આપેલું હશે. એટલે તમારે 3 તારીખે સરકારીના ઉમેદવારોએ 11 વાગ્યે ત્યાં પહોંચી જવાનું છે. બરાબર, આ તમારો ટાઈમ છે જિલ્લા પર હાજર થવાનો. હજુ તમે સ્કૂલે હાજર નથી થઈ રહ્યા, પહેલો હંમેશા ઓર્ડર જિલ્લામાં ડીઓ તરફથી આપવામાં આવતો હોય છે. એ શાળા ફાળવણી પત્ર હોય છે એ તમને આપવામાં આવશે. જે ડીઓ લોગિનમાં એમને પત્ર મળશે એ લેટર જે તમને આપવામાં આવશે એ તમારે બીજા દિવસે, બરાબર, એ લેટર લઈને તમારે બીજા દિવસે શાળાએ જવાનું હોય છે. હવે અહીંયા ધ્યાન આપીએ આપણે તો. અને બીજું, સરકારી માટે 3/7 છે અને જ્યારે ગ્રાન્ટેડ જે હાયર માટે છે એના માટેની તારીખ જે છે 8 તારીખ છે. તમને બધાને ખ્યાલ છે મંગળવાર છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ, ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું હજુ એક વખત થશે. બરાબર, તમારે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જે તે જિલ્લામાં જવાનું છે, જે જિલ્લો તમને મળ્યો છે. ડીઓ દ્વારા ત્યાં એક કેમ્પ યોજવામાં આવશે અને એ કેમ્પમાં જે જિલ્લામાં જે શાળાઓ મળી છે એ જ જિલ્લાના ઉમેદવારો ત્યાં પોતાનું ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે. તેમજ ત્યાંથી તમને ફાઇનલ ડોક્યુમેન્ટ તમારા જે છે એ સબમિટ કરી દેવામાં આવશે. જેટલા તમારા ડોક્યુમેન્ટ ત્યાં ફાઇનલ જમા કરવામાં આવશે 3 મહિના માટે, એનું તમને રિસિપ્ટ પણ આપવામાં આવશે. અને એ ડોક્યુમેન્ટ શા માટે લેવામાં આવે છે, તો એ ડોક્યુમેન્ટ સાચા છે કે નહીં, તે માની લો કે તમે ગુજરાત યુનિવર્સિટીમાંથી BA કર્યું છે તો BAની તમારી બધી માર્કશીટો સાચી છે કે નહીં, એ યુનિવર્સિટીમાંથી ખરાઈ કરાવવાની એક પ્રોસેસ હોય છે. તો યુનિવર્સિટીમાંથી ખરાઈ થઈને આવશે અને 3 મહિના સુધી એ જે છે તમારી પાસે, એટલે કે એ ડીઓ પોતાની પાસે ઓફિસમાં રાખવામાં આવશે. અને એ જે ખરાઈનો જે કંઈ ખર્ચ આવશે 3, 4, 5 હજાર જે કંઈ પણ, એ પણ ઉમેદવારે આપવાનો છે એવું પણ અહીંયા ચોખવટ કરેલી છે. એટલે એ પણ તમારે તૈયારી રાખવાની છે. બીજું કે ઉમેદવારોએ જો કદાચ કોઈ ખોટું પરિણામ છે અથવા ખોટું સર્ટિફિકેટ છે એવું જાહેર થશે તો પછી એની ઉમેદવારી ગઈ, બરાબર, એની નિમણૂક રદ થઈ જશે. આમ તો જો કે એવું બને નહીં, 2 વાર વેરિફિકેશન થઈ ગયું છે એટલે, પણ આ ફાઇનલ વેરિફિકેશન કહેવાય. તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ખરેખર વેરીફાઈડ થાય જે તે યુનિવર્સિટીમાંથી જ્યાંથી તમે પાસ કર્યું હોય. અને જે છે પછી તમે જે છે ફાઇનલ એપોઇન્ટમેન્ટ એટલે કે ફાઇનલ તમારી જોબ જે છે લાગી જશે. હવે ઘણા લોકો કે છે CCC, હિન્દી, મેડિકલ, આ બધું શું છે, ક્યારે આપવાનું, બરાબર. તો મેડિકલ જે છે તમારે 1 મહિનામાં સરકારી હોસ્પિટલમાં જે છે મેડિકલ ઓફિસર હોય એની પાસેથી બહુ નોર્મલ ચેકઅપ્સ હોય છે, બહુ કંઈ ગભરાવાની જરૂર નથી. તમને નંબર હોય તોય વાંધો નથી, તમને કોઈ સામાન્ય બીમારી હોય તો પણ આમાં કોઈને અનફિટ સાબિત થવામાં, મતલબ બહુ ગંભીર બીમારી ના હોય ત્યાં સુધી લગભગ કંઈ વાંધો આવતો નથી. હેલ્ધી હોય, બરાબર, બ્લડ ટેસ્ટ થતા હોય છે સામાન્ય, આંખનો ટેસ્ટ થતો હોય છે. બીજું કંઈ આમાં વધારે કંઈ એમાં કંઈ મૂંઝાવા જેવું નથી, બિલકુલ સામાન્ય. જે મેડિકલ સર્ટિફિકેટ તમે સ્વસ્થ છો, બરાબર, તમે યોગ્ય સ્વસ્થ છો એ રીતનું એક જે છે તેમાં એક સરકારીમાં એક ટેસ્ટ થશે, તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ મેડિકલ સર્ટિફિકેટ તમારે ખાસ સાચવવાનું છે. તમારી સર્વિસ બુકમાં એ જોડવામાં આવે છે, બરાબર. આ વસ્તુ ખાસ કહી દો, તમને જ્યારે સ્કૂલમાં જશો ત્યારે તમને સર્વિસ બુક આપવામાં આવશે અને એ અથવા તમારે ખરીદવાની હશે. બે કોપીમાં સર્વિસ બુક ખરીદવાની હશે. એમાં પહેલાં જ પેજ ઉપર તમારું મેડિકલ સર્ટિફિકેટ જે છે એ જોડવાનું હોય છે અને લાઈફ ટાઈમ દસ્તાવેજ છે,
બરાબર. તો મેડિકલ સર્ટિફિકેટની પ્રોસેસ ખૂબ જ સરળ છે. તમારે જે તે સરકારી હોસ્પિટલમાં જઈને ત્યાંથી મેડિકલ સર્ટિફિકેટ લેવા માટેનું ફોર્મ લેવાનું હોય છે અને જે દિવસે તમને એપોઇન્ટમેન્ટ મળે તે દિવસે તમારે રૂટીન ચેકઅપ માટે જવાનું હોય છે એમાં, અને લગભગ બીજા ત્રીજા દિવસે તમને મેડિકલ સર્ટિફિકેટ પણ ત્યાંથી આપી દેવામાં આવશે. હવે વાત કરીએ CCC અને હિન્દી. હવે આમાં CCC હિન્દી કે તમારે અત્યારે કરવાની જરૂર નથી ભાઈ. હિન્દી અને CCC તમે ફૂલ પે વખતે તમારી પાસે, એટલે તમે 5 વર્ષ તમારા પૂરા થાય ત્યારે એ માંગવામાં આવતા હોય છે. CCC અને હિન્દી તમારે જે છે, જો તમે 10મા 12માં તમારે હિન્દી હોય તો હિન્દીની તમારે કોઈ અલગથી એક્ઝામ આપવાની જરૂર નથી. અને CCC તો જે છે એ સરકારી નોકરી લાગ્યા પછી જ આપવાની હોય છે. એ GTU અને ગુજરાત યુનિવર્સિટી અને જે છે બરોડામાં જે છે એ યુનિવર્સિટીઓમાં તમારે પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવતા હોય છે. એની પણ અપડેટ્સ તમને અમારી ચેનલ પર મળી જશે. તો નવી અપડેટ્સો મેળવવા માટે અને તમે જે જોબમાં છો એની અપડેટ્સ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પર દબાવી દેજો, જેથી કોઈ પણ નવી અપડેટ હોય તો તમે એનાથી જે છે જાગૃત રહો. બરાબર. તો હવે આનો કોઈ પ્રશ્ન જ નથી. મેડિકલ થઈ જશે. CCC હિન્દી 5 વર્ષનો સમય મળશે તમને. ફૂલ પેમાં આવો એની પહેલાં પણ આપણે 5 વર્ષ રાહ નહીં જોવાની, પહેલાં બીજા વર્ષમાં જ કરાવી દેવું યોગ્ય રહેશે. બરાબર. તો આ રીતે જે છે આ પછીની પ્રોસેસો છે બધી. બીજું કે તમારે આ તાત્કાલિક, એટલે કે આ મહિના દરમિયાન કેરેક્ટર સર્ટી અને કોઈ ગુનો નથી એ બાબતનું તમારે એક સોગંદનામું જે અહીંયા તમને સૂચના આપી દઈએ. તો નિમણૂક અન્વયે ઉમેદવાર હાજર થાય ત્યારથી 1 માસમાં એક તો એને મેડિકલ કઢાવવાનું હોય છે. બરાબર. જિલ્લાના જે જિલ્લામાં લાગો છો એ જિલ્લામાં તમારે સિવિલ સર્જનનું લેવાનું છે. બરાબર. ઉમેદવાર ભારતીય નાગરિક હોવા અંગેનું, પોતાની વિરુદ્ધ કોઈ ફોજદાર ગુનો ન હોવા અંગેનું નિયત નમૂનાનું. હવે નિયત નમૂનાનું એટલે શું? તો વેબસાઇટ પર તમને અપલોડ કરવા, વેબસાઇટ પર આ ડોક્યુમેન્ટ જે છે નિયત નમૂનો અપલોડ કરવામાં આવશે. એ નમૂનો લઈને તમારે નોટરી કરાવી દેવાની. બરાબર. એની પણ જો તમને કંઈ સમજ ના પડે તો ગઈ ભરતીમાં જે નોટરી કરવામાં આવી હતી, જે નિયત નમૂનો હતો, એની પર બી આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. એટલે બિલકુલ ફિકર કરતા નહીં, ચિંતા કરવાની નથી. તેમજ પોતાની ચાલ સંગત સારી હોવા અંગેનું રાજ્યપત્રિત અધિકારીનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર, આ તમારે કોઈ સરકારી અધિકારી પાસે કરાવવું પડશે. જે ગેજેટેડ ઓફિસર હોય ને એની પાસે આ ચાલ સંગતનું નમૂનાનું પ્રમાણપત્ર તમારે લેવું પડશે. આમાં ખાસ તમારે પ્રિપરેશન કરવી પડશે, કારણ કે કોઈ અધિકારી પાસેથી સહી સિક્કા કરાવવા, અધિકારી તમને ઓળખતા હોય તો કરી આપતા હોય છે. ઘણી જગ્યાએ ભાઈ કરી આપતા હોય છે, ન ઓળખતા હોય તો પણ. એટલે આમાં થોડું તમારે જે છે એ વ્યવસ્થા કરવી પડશે. ક્લાસ 2, જે મોટાભાગે ક્લાસ 1, 2 અધિકારીઓ હોય છે, બરાબર, સમાજ કલ્યાણની ઓફિસ હોય ત્યાં જે અધિકારી હોય, મોટાભાગના અધિકારીઓ સરકારી જોબના આ બધા સર્ટિફિકેટ્સ પર સાઇન કરતા હોય છે, સહી સિક્કા કરતા હોય છે. એટલે એમની પાસે તમે જાઓ તો એમને ખ્યાલ જ હોય છે. એટલે ખાસ આ તમારે રાજ્યપત્રિત અધિકારીનું જે નિયત નમૂનાનું પ્રમાણપત્ર જે છે નિમણૂકવાળી શાળામાં હાજર થતી વખતે રજૂ કરવાનું છે. એટલે કે શાળામાં હાજર થતી વખતે રજૂ કરવાનું છે. ખાસ કહું છું, 3જી તારીખે નહીં. 3જી તારીખે તમે જ્યારે તમને જે કેમ્પમાં બોલાયા છે નિમણૂક હુકમ આપવા માટે, ત્યારે આમાં કેરેક્ટર સર્ટી અને એમાં કોઈ કશું જ તમારે નથી કરવાનું. સોરી, આઈ થિંક કેરેક્ટર જે છે એ તમારે શાળામાં હાજર થતી વખતે કરવાનું છે. બરાબર. એ હજુ તમને નિમણૂકમાં સૂચનાઓ આપેલી હશે. થોડું આમાં શાળામાં હાજર થતી પહેલાં આપવાનું છે કે શાળામાં આપવાનું છે, પણ ટૂંકમાં તમારે એક કરેક્શન કરી દઉં. શાળામાં હાજર થતી વખતે આપવાનું હોય એટલે કે બીજા દિવસે, એટલે કે 4થી તારીખે. એટલે તમને નિમણૂક હુકમ 3 તારીખે મળી જશે. તમારે 4થી તારીખે શાળામાં હાજર થતી વખતે આ નોટરી કરાવવાની રહેશે. અને બીજું, આ જે છે મેં કીધું એ અધિકારી ગેજેટેડ ઓફિસર, એના સહી સિક્કા તમારે જે છે એ નિયત નમૂનો આવશે એની પર કરાવવાના રહેશે. અને 4થી તારીખે તમારે એની જરૂર પડશે. આમાં કોઈ મહિનાનો સમય નથી, ટુ બી ક્લિયર. બરાબર. તો આ નમૂના મુકાશે, પછી એની પર બી આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. હજુ તમને ક્લિયર આની પર માર્ગદર્શન મળશે, તો જોતા રહેજો. બેંક એકાઉન્ટ નવું ખોલાવવાનું, ઘણા લોકો કમેન્ટમાં પૂછતા હતા કે બેંક એકાઉન્ટ નવું ખોલાવવાનું, તો કે નહીં, તમારે SBI, BOB કોઈ પણ જગ્યાએ તમારું ખાતું હોય તો એ જે છે એના ડિટેલ્સ તમે આપી શકો. અને ઘણા લોકો કે સેલેરી ક્યારે મળશે. અરે ભાઈ, એક જે તમે લાગો છો, માની લો કે 3 તારીખ, 4થી તારીખથી તમારી એપોઇન્ટમેન્ટ ચાલુ થઈ જાય છે, તો તમને એ મહિનાના અંતમાં જ તમને પગાર મળશે. કોઈ 3-4 મહિના વેઇટ કરવાનો હોતો નથી. બરાબર. સમયસર બેંક ડિટેલ જમા કરાવી દો તો લગભગ કોઈ તકલીફ પડતી નથી. હવે બીજું એક કન્ફ્યુઝન છે, શાળામાં હાજર થતી વખતે શું કરવાનું છે, તો એનો નેક્સ્ટ વિડીયો, કારણ કે એક જ વિડીયોમાં બધું નહીં સમાવી લેવાય. નેક્સ્ટ વિડીયોમાં આપણે હાજર રિપોર્ટ કેવો હોય, કારણ કે હાજર રિપોર્ટ એ કાયમી દસ્તાવેજ છે, તમારે લાઈફ ટાઈમ સાચવવાનો હોય છે સર્વિસ બુકની જેમ. તો હાજર રિપોર્ટ કેવો હોવો જોઈએ? મોટાભાગે લોકો હાથથી લખતા હોય છે, તો એવી ભૂલ નહીં કરવાની. આપણે ટાઈપિંગવાળો રાખજો જે લાંબા સમય સુધી ચાલે. તો હાજર રિપોર્ટ કઈ રીતે લખવાનો, શું હોય છે, એના પર બી આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. બાકી તમને કંઈ પણ મૂંઝવણ હોય કમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે એના પર બી વિડીયો બનાવીશું નેક્સ્ટ વિડીયો. તો અગેન, વન્સ અગેન, કોંગ્રેચ્યુલેશન એવરીવન ફોર being a teacher.
ગવર્મેન્ટ ટીચર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.